નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે કોઈ પણ પ્રવાહી એ વિદ્યુતનું વાહક છે કે મંદવાહક એટલે કે સુવાહક છે કે મંદવાહક એના વિશે અભ્યાસ કરવાના છીએ। અહીંયા અલગ અલગ દ્રાવણ લેવામાં આવ્યા છે, જેમ કે લીંબુનો રસ, વિનેગર, નળનું પાણી, તેલ, દૂધ, મધ અને છાશ। તમે અહીંયા તમારા કોષ્ટકની અંદર જોઈ શકો છો કે લીંબુનો રસ, વિનેગર, નળનું પાણી, વનસ્પતિ તેલ, દૂધ અને મધ લીધું છે। અહીંયા આપણે છાશ નામનું દ્રવ્ય જે છે એ વધારે લીધેલું છે। તો સૌપ્રથમ મેં અહીંયા એક ટેસ્ટર બનાવ્યું છે, એ જોઈ લઈએ કે એ કામ કરે છે કે નહીં। તો અહીંયા ટેસ્ટરના બે છેડા ભેગા કરતા તમે જોઈ શકો છો કે વીજળીનો બલ્બ શરૂ થાય છે, એટલે કે LED લેમ્પ જે છે એ પ્રકાશિત થાય છે। છૂટો કરતા વિદ્યુત પરિપથ જે છે ખોરવાય છે અને બલ્બ બંધ થઈ જાય છે। ફરી પાછો પરિપથ પૂર્ણ થતા બલ્બ પ્રકાશિત થાય છે। હવે આપણે આને લીંબુના દ્રાવણની અંદર ડુબાડીશું અને ચેક કરીશું કે લીંબુનો રસ એ વિદ્યુત પ્રવાહનું સુવાહક છે કે મંદવાહક। તો ચાલો નિહાળીએ। બંને ટર્મિનલ લીંબુના રસમાં ડુબાડતા LED બલ્બ શરૂ થાય છે, જેથી આપણે કહી શકીએ કે લીંબુનો રસ એ વિદ્યુતનો સુવાહક છે। મિત્રો, અહીંયા એક વસ્તુ ખાસ યાદ રાખવાની છે કે બીજા દ્રાવણનો ઉપયોગ કરતા પહેલા બંને ટર્મિનલને સાફ કરી લેવા। તો આપણે જોઈ શક્યા કે આ લીંબુનો રસ જે છે એમાં LED લેમ્પ શરૂ થયો, તો કે હા, તો એ વિદ્યુતનું સુવાહક છે। ચાલો હવે આના પછી આપણે વિનેગર વિશે ટ્રાય કરીએ। નમસ્કાર, મારું નામ અયાન છે। આપણે જોઈએ વિનેગરમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે કે નહીં તે જોઈએ। આનાથી ખ્યાલ આવે છે કે LED લેમ્પ શરૂ થાય છે। આમાં હા છે તો હા। નમસ્કાર, મારું નામ જય છે। નમસ્કાર, મારું નામ દક્ષ છે। હવે આપણે નિહાળશું કે નળના પાણીમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે કે નહીં। આપણે નિહાળ્યું કે LED બલ્બ શરૂ થાય છે। નમસ્કાર, મારું નામ મહેક છે। નમસ્કાર, મારું નામ આયશા છે। હવે આપણે નિહાળીએ છીએ કે વિદ્યુતનું સુવાહક છે કે અવાહક। આપણે જોયું કે તેલમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે। નમસ્કાર, મારું નામ છે પલાય મહેતા રમેશભાઈ। નમસ્કાર, મારું નામ પરમાર બંસી છે। આપણે જોઈશું કે દૂધમાંથી વિદ્યુત પ્રવાહ પ્રસાર થાય છે કે નહીં।
આપણે જોયું કે દૂધમાંથી વિદ્યુત પ્રવાહ પ્રસાર થાય છે. હવે આપણે લખીશું કે વિદ્યુત પ્રવાહ પ્રસાર થઈ ગયો એટલે આપણે શું વાહક લખીશું? નમસ્કાર, મારું નામ છે મકવાણા સમા. આપણે આજે જોઈશું કે મધમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે કે નહીં. આપણે જોયું કે મધમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકતો નથી એટલે તે મંદવાહક છે. તો આપણે લખીશું મારું નામ છે નંદન. નમસ્કાર, મારું નામ છે મજીઠા કાતરી. હવે આપણે જોઈશું કે છાશમાં વિદ્યુત પરિવર્તન શરૂ થાય છે કે નહીં. હવે આપણે જોઈ લીધું કે વિદ્યુત પરિપથ શરૂ છે. મિત્રો, આપણે અહીંયા નિહાળી શક્યા કે લીંબુનો રસ, વિનેગર, નળનું પાણી, તેલ, દૂધ, મધ અને છાશ એના અવલોકન કોષ્ટકમાં આપણે નોંધ પણ કરી. અહીંયા તમે જોઈ શકો છો કે મધની અંદર એ મંદવાહક હોવાથી ખૂબ જ એલઈડી ઓછા પ્રકાશથી પ્રકાશતી હતી એટલે આપણે એના માટે એવું લખી શકીએ છીએ કે મંદવાહક છે. મોટા ભાગના પ્રવાહીઓ જે છે એ વિદ્યુતના સુવાહક હોય છે. આશા રાખું છું કે આપને આ વિડીયોમાં મજા આવી જશે. ફરી પાછા આવા નવા વિડીયો જોવા માટે મારી ચેનલ MSB42 ને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. આભાર. આવજો.